નમસ્કાર દોસ્તો, આજની લઘુકથા વિક્રમ મહેતાની કલમે. દોસ્તો, ગામના લેખક પાસે એક ગામના શ્રેષ્ઠી આવે છે અને એ શ્રેષ્ઠી લેખકને એવું કહે છે કે મહાશય, તમે બધાના સન્માનપત્રો લખો છો, શોક ઠરાવ લખો છો, શ્રદ્ધાંજલિ લખો છો અને તમારા શબ્દોની અંદર સારી એવી કલાત્મકતા છે. તો એવું કરો, મારી હયાતીમાં જ તમે મારી શ્રદ્ધાંજલિ લખી આપો. પેલા લેખક હસતા હસતા કહે છે પેલા નગરના શેઠને, એ શ્રેષ્ઠીને, કે ચોક્કસ હું તમારી શ્રદ્ધાંજલિ તમારી હયાતીમાં લખી નાખું, પરંતુ માફ કરશો, તમારો ગુનાહિત ઇતિહાસ મને ખબર છે, પણ જીવનમાં તમે સારું શું કર્યું છે એ પાસાઓ મારે તમારી શ્રદ્ધાંજલિમાં લખવા પડશે. કારણ કે શ્રદ્ધાંજલિ કલ્પનાથી નથી લખાતી. જીવતરની વાસ્તવિકતા ઉપર વ્યક્તિએ જે જીવન આખું ગુજાર્યું છે એમના પાસાઓ પર હું શ્રદ્ધાંજલિ લખતો હોઉં છું. તો શેઠ, તમે કહો જ કે હું તમારા જીવનનું એવું કયું પાસું લખું જે સારું હોય. લેખકનો આ તીખો પ્રશ્ન સાંભળી પેલા નગરના શ્રેષ્ઠી શેઠ થોડા શરમાઈ ગયા, છોભીલા પડી ગયા અને મૌન થઈ ગયા. લેખકના આ પ્રશ્નનો જવાબ એ ગામના શ્રેષ્ઠી આપી ન શક્યા. દોસ્તો, જીવનમાં એટલું તો જીવતર ઉજળું રાખવું કે કમસે કમ આપણા મૃત્યુ બાદ આપણા માટે શ્રદ્ધાંજલિ આપવા એકઠા થયેલા આપણા સ્નેહીઓ, આપણા સ્વજનો, એમને આપણા સારા પાસા શોધવા માટે શબ્દ ગોતવા ન પડે, એટલું તો જીવતર આપણે ઉજળું જીવવું જોઈએ, જેથી કરીને શોક સભામાં પણ કે શોક ઠરાવમાં કલ્પનાના શબ્દો ન વાપરી શકાય અને હૃદયની સાચી સંવેદના લોકો રજૂ કરી શકે. ધન્યવાદ.